જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતની થાય તો બાગેશ્વર ધામના પંડિત ધીરેન શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું. પંડિત ધીરેન શાસ્ત્રીએ કહ્યું કે અમે કોઈ ધર્મના વિરુદ્ધ નથી, પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. દેશમાં વારવાર હિન્દુ રાષ્ટ્રીયની માંગ ઉઠાવનાર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં બનેલી સ્થિતિ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો હિન્દુઓ ક્યાં જશે. તેમના નિવેદન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં વિદેશની યાત્રાથી પરત ફરેલા પંડિત ધીરેન શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અંગે સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી. આ સાથે તેમને બાંગ્લાદેશીઓ હિન્દુઓને ભારતમાં આશ્રય આપવા બદલ સરકારનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશના હિન્દુઓની વ્યવસ્થા થઈ જશે, તેમને ભારતમાં આશ્રય મળી જશે, પરંતુ જો આવી સ્થિતિ ભારતમાં ઉત્પન્ન થઈ ગઈ તો ભારતના હિન્દુઓ ક્યાં જશે. તેમણે કહ્યું કે શું ભારતનો હિન્દુ હિન્દ મહાસાગર, એટલાન્ટિક કે હિમાલય પર આશ્રય લેશે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે આગળ કહ્યું, અમે કોઈ ધર્મના વિરુદ્ધ નથી, પરંતુ બાંગ્લાદેશના નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. ભારતમાં બધાને રહેવાનો અધિકાર છે, બંધારણમાં બધાને અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ હિન્દુઓને સવાલ છે કે જો આવી સ્થિતિ ભારતમાં નિર્માણ થઈ તો તમે ક્યાં જશો. પંડિત ધીરેન શાસ્ત્રીએ કહ્યું કે આવી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેઓ હિન્દુ રાષ્ટ્રીયની માંગ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિન્દુને જાગૃત કરવા જરૂરી છે, ભાવનાની નહીં, નહીતર બાંગ્લાદેશીઓની જેમ જ હિન્દુઓને પણ ભારત છોડવું પડશે. તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશના હિન્દુઓ પર થયેલા અત્યાચાર અંગે બાલાજી સરકારને અરજી કરશે અને પ્રાર્થના કરશે કે બાંગ્લાદેશમાં ફરી સુખ શાંતિ સ્થપાય. તો મિત્રો એ પણ જણાવી દઈએ કે પંડિત ધીરેન શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચાઓમાં રહે છે. આ પહેલા પણ તેઓ હિન્દુ રાષ્ટ્રીય બનાવવાની માંગ અંગે ઘણીવાર નિવેદન આપી ચૂક્યા છે. બાગેશ્વર સરકાર ધીરેન શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં સંકટનો સામનો કરી રહેલા હિન્દુઓને સંદેશ આપ્યો છે કે તમે લોકો ધીરજ રાખો અને એકતા જાળવી રાખો, કોઈનો વિરોધ ન કરો અને નમ્ર રહો, જેથી શાંતિ જળવાઈ રહે. હનુમાનજી તમારી રક્ષા કરશે. ધીરેન શાસ્ત્રીએ તેમ પણ કહ્યું કે ભારત સરકારને અપીલ છે કે તેના દરવાજા ખોલે અને બાંગ્લાદેશી હિન્દુઓને આશ્રય આપે. તો મિત્રો પંડિત ધીરેન શાસ્ત્રીના આ નિવેદન ઉપર તમારું શું કહેવું છે મિત્રો, કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. અરે મળીશું બીજા વિડીયોમાં.